गिरनाરની લીલી પરિક્રમા 2 દિવસ વહેલી શરૂ થઈ છે। પ્રથમ વખત સંપૂર્ણપણે પ્લાસ્ટિક મુક્ત પરિક્રમા गिरनाરની લીલી પરિક્રમા 15 નવેમ્બર સુધી યોજાશે। પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા માટે થઈને પ્લાસ્ટિકની સ્ક્વોડની ટીમ કાર્યરત થશે। યાત્રિકો પાસેથી પ્લાસ્ટિક મેળવી ઇકો ફ્રેન્ડલી બેગ અપાય છે। જૂનાગઢ गिरનારમાં લીલી પરિક્રમામાં એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડની 11 ટીમો કાર્યરત કરાઈ છે। गिरनार લીલી પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકના વપરાશને અટકાવવા પ્લાસ્ટિક સ્ક્વોડની ટીમ કાર્યરત કરાઈ છે। પરિક્રમામાંથી વિશેષ ધસારો રહે તેવા ઈટવા ગેટ ખાતે પણ વન વિભાગની એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડની ટીમ દ્વારા યાત્રિકોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। યાત્રિકો પાસેથી પ્લાસ્ટિક મેળવી તેમને ઇકો ફ્રેન્ડલી બેગ પણ વન વિભાગે અહીં સેવાકીય સંસ્થાઓ દ્વારા અપાઈ રહી છે। આ પરિક્રમા નિમિત્તે અમારી ટોટલ 11 જેટલી એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ છે। આમાંથી 7 એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ જો છે એ સ્ટેશનરી છે। જો અમારા એન્ટ્રી પોઈન્ટ્સ છે નવી સીડી, જૂની સીડી, દાતાર સીડી, ઈટવા ગેટ, જાંબુડી ગેટ, પાટવડ અને રામનાથ, જ્યાંથી લોકો અંદર પ્રવેશ કરે છે અહીંયા એ ટીમ ઊભી રહીને પ્લાસ્ટિકની ફ્રિસ્કિંગ કરી રહી છે। અને 4 ટીમો અમારી મોબાઈલ છે। મોબાઈલ એટલે કે પરિક્રમાનો જો 36 કિલોમીટરનો રૂટ છે આમાં જો 4 પડાવ છે, આ ચારો પડાવમાં કોઈ અગર માણસ અંદર પ્લાસ્ટિક લઈને આવી ગયો છે યા કોઈ ધંધાર્થી અન્ય ક્ષેત્ર પ્લાસ્ટિકને કોઈ વસ્તુનો વપરાશ કરી રહ્યો છે તો આનો વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની કલમ 29 અને 35ને તહેત આનો આ પરિક્રમા નિમિત્તે અમારી ટોટલ 11 જેટલી એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ છે। આમાંથી 7 એન્ટી પ્લાસ્ટિક સ્ક્વોડ જો છે એ સ્ટેશનરી છે। જો અમારા એન્ટ્રી પોઈન્ટ્સ છે નવી સીડી, જૂની સીડી, દાતાર સીડી, ઈટવા ગેટ, જાંબુડી ગેટ, પાટવડ અને રામનાથ,